નમસ્કાર મિત્રો, ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ઘણા લાંબા સમય પછી આપણે ફરી એક વખત અત્યારે ઓસમ ડુંગર ઉપર જઈ રહ્યા છીએ। સાથે મારા એક ખૂબ જૂના મિત્ર છે બચપણના, કે જેઓ સુરતથી સ્પેશિયલી પાટણ અત્યારે પ્રસંગોપાત આવેલા છે અને આ વખતે લગભગ અઠવાડિયું રોકાણા છે। આવો સમય તો ઘણા વર્ષથી એને મળ્યો નહોતો ટાઈમ, પણ આ વખતે થોડોક સમય લઈ અને આવ્યા છે ભરતભાઈ રૂપાપરા। તો અમે ભરતભાઈ રૂપાપરા સાથે અત્યારે ઓસમ ડુંગરની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ। તો આપ સૌ મિત્રો પણ અમારી સાથે જોડાયેલા રહેશો। આજે શનિવારનો દિવસ છે અને અમે અત્યારે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ। ઘણા સમયથી આ ડુંગર ઉપર જવાનું નહોતું, પણ આજે શનિવાર હોવાના કારણે સ્પેશિયલી બાપાનો હુકમ થયો છે અને અમે અત્યારે બાપાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહો અને આગળ ઘણું બધું જાણવા જેવું આવશે, જે અમે તમને જણાવતા જઈશું અને અંતે તમને બાપાના પણ ખૂબ સરસ દર્શન કરાવશું। આપણે અત્યારે ભરતભાઈ પહેલા પડાવે પહોંચી ગયા છીએ। આ પહેલો પડાવ છે, આપણે જે જગ્યાએ અત્યારે જઈ રહ્યા છીએ ને એનો પહેલો પડાવ છે। અહીંથી હજી આપણે હાલ્યા ને એટલું એનું 3 ગણું હાલવાનું છે અને રસ્તો થોડોક અઘરો છે, પણ પ્રકૃતિનો આનંદ લેતા લેતા આપણે ધીમે ધીમે ચડવાનું છે। ઝરણા તો બધા સુકાઈ ગયા છે અત્યારે, નહીંતર વરસાદ તો આ વખતે બહુ થયો હતો, લગભગ 100 ઇંચ ઉપર વરસાદ થઈ ગયો છે, પણ અત્યારે પાણીના વેણામાં કંઈ દેખાતા નથી। ગુપ્ત પ્રયાગ છે અહીંયા। શું છે, પાણી ગુપ્ત રીતે અંદર જતું હોય। ભાઈ જય માતાજી। ભરતભાઈ, હા બોલો ને। ધીમે ધીમે હાલજો, જો રસ્તો થોડો ખરાબ છે અને તમારે પાછી પગમાં તકલીફ છે, એટલે ધીમે ધીમે સાચવીને ચાલજો, બરાબર? હા હા, આમ થોડું ફરીને હાલવું પડે એવું છે, કારણ કે ચોમાસા પછીનો જે આ રસ્તો ધોવાણ થાય છે ને, એટલે આમાં હવે રિપેર થાય ને પછી થોડોક રસ્તો વ્યવસ્થિત હાલવા જેવો થાય। આ કોલસો છે, આ કોલસો બહુ કિંમતીઓ, એની વાત જવા દો। આ ગ્રેનાઇટ કહેવાય, ગ્રેનાઇટ। પેલાની ડિમાન્ડ બહુ હતી ને અહીંયા તો એનું ખોદકામ બહુ ચાલુ રહ્યું, પણ પછી સરકારના ધ્યાનમાં આવ્યું કે આ તો ખોટું થાય છે અને પ્રકૃતિને નુકસાન થાય છે, એટલે પછી બધું કામ બંધ કરાવ્યું। એ સારું કર્યું બંધ કરાવ્યું, નકર અમારો ડુંગર તો અત્યારે આ એટલે હાવ ખોદાઈ ગયો, અત્યારે કામ બંધ થઈ ગયું, બધું બંધ થઈ ગયું છે। હવે તો ડુંગરે પ્રવાસનમાં આવી ગયો ને, એટલે હવે તો વિકાસના કામો ચાલુ થયા છે। જો ભરતભાઈ, હા અહીંયા છે ને કોલસાનું ખોદકામ ચાલુ હતું વર્ષો પહેલાં, અને આ ભોયરા અત્યારે એટલા બધા અંદર ઊંડા થઈ ગયા છે કે આમાં તો અત્યારે દીપડા વીઆઈ છે। આમાં છે ને ધ્યાન રાખવું પડે, આમાં જવાય નહીં અંદર, આમાં જનાવર ઘણા બધા રહેતા હોય। ઊંડા એટલા રિયાની અંદર દીપડાનો રહેઠાણ થઈ ગયું છે, અને જો આ પાણીના જો પાણી પડેલું છે, પાણી થઈ ઉતારની ઉજામાં ટપક ટપક પડ્યા રાખશે, સમજ્યા? એટલે બહુ અંદર જવું જોખમકારક છે। એટલે આમ કંઈ નક્કી ના હોય, કદાચ જનાવર છે ભાઈ, તો આમાં તો વસવાટ કરતા હોય જંગલ છે, કારણ કે આપણે એના વિસ્તારમાં આવ્યા છીએ, એ આપણા વિસ્તારમાં નથી આવ્યા, એના રેઠામાં જ આપણે આવ્યા, એટલે આપણે હાથવીને હાલવું પડે। મિત્રો, જે મારા મિત્ર છે ભરતભાઈ રૂપાપરા, એમનો હું તમને પરિચય તો ટૂંકમાં આપ્યો હતો, પણ એમના વિશેની એક ખૂબ જ ગંભીર વાત છે કે હું તમને જણાવવા માટે જઈ રહ્યો છું, જેથી કરીને લોકોને ખબર પડે। 12/2/1992 રોજ ભરતભાઈ તમારી ઉંમર ત્યારે કેટલી છે અંદાજે? 16 વર્ષની ઉંમર હતી, અને દિવાળીનું વેકેશન હતું, અને વેકેશનમાં એમના માસીની ઘરે ધોરાજી એ આટો દેવા ગયા હતા। ત્યાંથી એમના માસીનો દીકરો અને ભરતભાઈ બે વાડીએ ગયા બુલેટ લઈને। હવે 16 વર્ષની ઉંમર હોય ને બુલેટ લઈને નીકળી જાય આપણે, તો સ્વાભાવિક છે કે ભાઈ ઉંમર નાની અને ગાડી મોટી। તો એ દરમિયાન એમના માસીનું અને આમનું અકસ્માતમાં એક્સિડન્ટ થયું જોરદાર એમ્બેસેડર સાથે। એમના માસીના દીકરાનું તો ઓન ધ સ્પોટ સ્થળ ઉપર અવસાન થઈ ગયું, અને અમારા મિત્ર છે એ 3 મહિના કોમામાં રહ્યા। 3 મહિના કોમામાં રહ્યા, ઇવન 2 વર્ષ ખાટલામાં, હાલી ચાલી શકે એવી કોઈ પોઝિશન નહોતી, પણ માતાજીની દયાથી, ખોડિયારમાંની કૃપાથી અને એમના માતા પિતાના ખૂબ સારા પ્રયત્નોથી, સેવાથી ભરતભાઈ આજે આપણી સામે ઊભા છે
અને અત્યારે શારીરિક પણ ખૂબ મજબૂત છે, પણ એમને જે પગની તકલીફ છે એ આજીવન રહી ગઈ છે. એમનો પગ અહીંથી વળતો નથી. એટલે કહેવાનું મિત્રો એ છે કે જ્યારે પણ આપણે વાહન લઈને રોડ ઉપર નીકળી તો એક જવાબદારી સાથે નીકળીએ અને વાહન જેટલું બને એટલું સ્પીડમાં ઓછું ચલાવી અને આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવીએ. આજે જ આપણે સમાચારમાં વાંચ્યું છે કે શામળાજી પાસે અકસ્માતમાં 5 યુવાનોના મોત થઈ ગયા. એ મિત્રો પણ શામળાજીથી દર્શન કરીને આવતા હતા અને અકસ્માતમાં એનું અવસાન થઈ ગયું છે. તો આવા સમાચાર જ્યારે આપણે સાંભળીને ભરતભાઈ આપણે સારું દુઃખ થાય, પણ જ્યાં સુધી દુઃખ આપણા ઉપર ન હોય ને ત્યાં સુધી આપણે બીજી તકલીફ ન પડે. પણ જેના ઘરમાંથી મિત્રો વ્યક્તિ ઓછું થાય ને એ આ તકલીફ મહેસૂસ કરી શકે છે. એટલે વાહન બને એટલા ઓછી સ્પીડમાં ચલાવો અને જવાબદારી સાથે ચલાવો. થઈ ગયો છે મને તો સાહેબ પૂરો અનુભવ જ થઈ ગયેલો છે. હું કારણ કે નાનપણથી છે અત્યાર સુધીમાં ગાડી તો હું પણ ચલાવું છું, તો મારી બસ 30-35ની જ લિમિટ. બસ ટ્રાફિક હોય કે ગમે હોય મિનિટ 5ની વાર લાગે. ધૂમ બાઇક ન ચલાવો અને શાંતિથી વાહન ચલાવો અને જિંદગી ભગવાને આપી છે એનો એક આનંદ મેળવો અને આવા પ્રકૃતિ સાથે જોડાયેલા રહો તો ખરેખર તમને મિત્રો મજા આવશે. ચાલો આપણો પ્રવાસ હવે આપણે આગળ. હાલો ભરતભાઈ. ચડાય ને ધીમે ધીમે. ધીરે ધીરે હાલે છે સાહેબ. કારણ કે તમારે શું છે ડુંગર ઓછો ચડવાનો હોય. ક્યારે ઘણા વર્ષો થઈ ગયા. ને ઘણા વર્ષો. આજ ખરેખર તમે લકી જુઓ કે તમને બાપાના દર્શનનો લાભ મળે છે. એ તો બાપાનો હુકમ હોય તો જવાય. કારણ કે મિત્રો અમે અત્યારે જે જગ્યા ઉપર જઈ રહ્યા છીએ ને એ જગ્યાથી તમે લગભગ પરિચિત છો. મેં ઘણી વખત મારા વિડીયોની અંદર આ જગ્યાના તમને દર્શન કરાવેલા છે, એટલે જગ્યા જોઈને તમને ખબર પડી જાય કે આ બાપાના દર્શન છે ને ભરતભાઈ ભાગ્યશાળી હોય ને એને જ થાય છે અને એ જ અહીંયા સુધી પહોંચી શકે છે. એ તો સાહેબ 6 ગામને પહાડ ચડવો એટલે બહુ અઘરી વસ્તુ કહેવાય. એટલે બાપાનો હુકમ થાય એટલે અમે બાપાના સાનિધ્યમાં જઈએ છીએ. આ વખતે લાખો માણસોએ ગિરનારની પરિક્રમા કરી છે, બરાબર. આપણે અત્યારે ડુંગર ઉપર ચડી છે ને આપણી પરિક્રમા જ છે. જો તો કેવો ઘટાદાર વૃક્ષો, પ્રકૃતિનો આનંદ. અરે એમાં તો એક્સ્ટ્રા મોટું બહુ મૂકી દીધી. આ બધી ઘોડી ત્યાં આવે ને ઓલી નળ ઘોડી ચડવાની ને હે એમ અમારે અહીંયા ઘોડીઓ આવે ચડવાની ઉતરવાની. એટલે થોડુંક ચડવામાં અઘરું લાગે, વળી પાછું થોડો હળવો રસ્તો આવી જાય એટલે વાંધો ના આવે. ધીમે ધીમે ચડી જાય આપણે. ઉપરના વિસ્તારમાં પહોંચી ગયા છીએ એટલે હવે ખાલી નીચે ત્યાં હાલવાનું છે. બહુ ચડવાનું ઓછું આવશે. કપરું ચઢાણ હતું ને પૂરું થઈ ગયું ને હવે આરામથી ચડવાનું છે. ભરતભાઈ અમારી સાથે છે અને આમથી ભરતભાઈ આવે છે. આ ભરતભાઈ છે ને એ જૈન મંદિરના પૂજારી છે. ઉપર જે જૈન મંદિર આવેલા છે ડુંગર ઉપર એમના પૂજારી છે. સવારમાં ડુંગર ચડી જાય, અત્યારે પૂજા કરી અને પાછા હવે નીચે ઉતરે છે. એમનો નિત્યક્રમ છે. રોજ સવારે આવવાનું અને અત્યારે ઉતરવાનું. ભરતભાઈ થાક નથી લાગતો ને? ના 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 ના, મજા જ આવે ને? મોજ જ આવ્યા રાખે. મંદિર આવી ગયું છે હનુમાન બાપાનું. ના મીડિયમ લાગે એટલો તો લાગે ને સાહેબ. એ આપણા વરહ પ્રમાણે બધું જોવું. હવે અહીંયા હનુમાન બાપા મંદિરે ભૂકી ગયા ને એટલે આપણો બધો થાક ઉતરી જાય. જય શ્રી હનુમાનજી મહારાજ. જય શ્રી ભાંગલી હનુમાનજી મહારાજ. જય શ્રી ભાંગલી હનુમાનજી મહારાજ. મિત્રો ફાઇનલી અમે અત્યારે હનુમાન બાપાના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે હનુમાન બાપાને હમણાં ઘણા ટાઈમથી અમે આવ્યા નથી દર્શન કરવા, એટલે સિંદૂરે બરાબર લગાવેલું છે નહીં. એટલે આપણે હનુમાન બાપાની સેવા પૂજાનો લાભ આપણે મળ્યો છે તો આપણે હનુમાન બાપાની સેવા પૂજા કરશું. બરાબર ને ભરતભાઈ? બરોબર. તમે પણ સહભાગી થાજો. બરાબર. જય શ્રી હનુમાનજી મહારાજ. જય શ્રી ભાંગલિયા હનુમાનજી મહારાજ. આ હનુમાન બાપાના ભાંગલિયા શું કામ કહે ખબર? છોકરા બાપાને પેલા મસ્તક નહોતું. લગભગ એમ કહેવાય છે કે પાટણાઓ જ્યારે વહીશું ને ત્યારે અહીંયા ટીંબો હતો.
ગામ પેલા અહીંયા ઉપર હોય છે ડુંગર ઉપર ઘણા વર્ષો થઈ ગયા આપણે તો યાદ ન હોય આપને તો યાદ પણ લગભગ 500 વર્ષ કદાચ નો ઇતિહાસ હોય વધારે હોય. કે અહીંયા ટીંબો હતો અને જ્યાં ગામનો વસવાટ હોય ત્યાં હનુમાન બાપાનું મંદિર તો હોય જ સ્વાભાવિક છે એટલે ત્યારથી હનુમાન બાપાનું સ્થાનક અહીંયા છે અને એનાથી કરતાં પણ કેટલા વર્ષ જૂનું હોય છે એના વિશેની આપણે માહિતી નથી પણ બાપાનું મસ્તક નહોતું અને મૂર્તિ ખંડિત હતી એટલે ભાંગલી હનુમાનથી બાપા ઓળખાતા અને આજે પણ બાપાનું નામ ભાંગલી હનુમાન જ છે. જય શ્રી ભાંગલી હનુમાનજી મહારાજ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનહુ રઘુબર વિમલ જસ જોદાયક ફલચારી બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હનુમાન બાપાની સેવા કરવાનો ખૂબ આનંદ આવ્યો, મજા જ આવે. આટલા શાંતિથી દર્શન આપણે બીજે ક્યાંય થાય નહીં. તમે બીજા ગમે ત્યાં મંદિરે જાઓ એટલે ઝટ કરો હાલો તો બીજા લાઈનમાં ઊભા હોય. અહીંયા અમારા બાપાને દર્શન કરવા આવીને એટલે શાંતિથી બાપાને નવરાવી ધોવરાવી સિંદૂર લગાવી અને સેવા પૂજા કરી અને દર્શન કરવાની ખૂબ મજા આવે. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો રે ભાઈ સબ સંતન કી જય બોલો શ્રી ભાંગલિયા હનુમાનજી મહારાજ કી જય. હનુમાન બાપાની સેવા પૂજા આપણે કરી લીધી છે, બાપાની આરતી ઉતારી લીધી છે, બાપાના દેવપતિ થઈ ગયા છે અને હવે અત્યારે આપણે હવે પાછા રિટર્ન નીચે જઈ રહ્યા છીએ. જય હનુમાનજી મહારાજ. મજા આવી ને ભરતભાઈ? અરે બહુ આનંદ થયો, બહુ આનંદ થયો સાહેબ, બહુ. બાપાનો સાક્ષાત થયો ને એમ થાય કે બાપા હાજરો હાજર બેઠા છે. મનને શાંતિ મળી ગઈ હવે. ભરતભાઈ છે એમના સન પણ અત્યારે અમારી સાથે છે. મારો સન છે એ શૂટિંગ ઉતારે છે એટલે દેખાય નહીં. હમણાં તમને પરિચય કરાવું છું. મારો હર્ષિલ કે જે મારી સાથે જ હોય છે. બાપાની ધજા ઉપર બદલાવી પડે એમ છે. જે કોઈ વ્યક્તિઓને અહીંયા રસ હોય કે ભાઈ આપણે પણ અહીંયા કંઈક સહભાગી થવું છે તો અહીંયા બાપાના દર્શન કરવા અવારનવાર આવો, બાપાની મુલાકાત લો અને જો તમને કાંઈ એવું લાગતું હોય તો આમાં સહભાગી બનો. બરાબર ને? બરોબર. આ તો ભાઈ હનુમાન બાપાનું સાનિધ્ય છે, એનું મંદિર છે. જેને જે લાભ લેવો હોય એ લઈ શકે છે. જય શ્રી હનુમાનજી મહારાજ. હવે ધીમે ધીમે સાંજ પડવા આવી છે અને બાળકો જો સાથે નાસ્તો લઈને આવ્યા હતા. મારો હર્ષિલ છે અને અમારા ભરતભાઈ રૂપાપરાનો સન શ્યામ ને શ્યામ પણ સુરતથી આવ્યો છે. જો બે બાળકો અત્યારે નાસ્તો કરી રહ્યા છે અને હવે નાસ્તો પૂરો કરી લઈએ પછી અમે નીચે જાઉં. ભરતભાઈ તમે શું ખાવ છો? આ ભૂંગરા નાનપણમાં ખાતા આજ મજા આવી ગઈ ખાવાની. એટલે આ તો ઓલા ગફરના બટેટા ભેગા ભૂંગરા બહુ ખાતા નહીં? હા એ જ ભૂંગરા ને. હવે અમારા ભરતભાઈ અત્યારે ભૂંગરા ખાય છે અને બાળકો છે એ વેફર ને એવું બધું નાસ્તો કરી રહ્યા છે. બાજુમાં પાણીની બોટલ ભરી છે અને હવે સોમવારથી વેકેશન ખુલી જાય છે એટલે તમામ વિદ્યાર્થીઓ પાછા હતા ત્યાં સ્કૂલ તરફ રવાના થશે અને હવે તો લગભગ છેલ્લું સત્ર છે પછી તો સીધી પરીક્ષા વાર્ષિક આવશે. એટલે તમામ વિદ્યાર્થીઓને આ વાર્ષિક પર્વની પૂર્વ તૈયારી માટે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ મહેનત કરો, આગળ વધો જીવનમાં અને તમારા માતા પિતાનું અને સમાજનું નામ રોશન કરો એવા આશીર્વાદ સાથે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ચાલો ભરતભાઈ હવે આપણે નીચે ઉતરશું ને ધીમે ધીમે. ચાલો. જય માત્રી માતાજી, ટપકેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ અને જય શ્રી ભાંગલિયા હનુમાન. અને આ બાજુ પીર બાપાની પણ જગ્યા આવેલી છે. જય શ્રી હિન્દવા પીર.